સુરત ક્રાઇમ બ્રાન્ચે મકાઈ પુલ વિસ્તારમાંથી દેશી હાટની બનાવટના પિસ્તલ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે। આરોપી મનહરકુમાર પરસોત્તમ સોલંકી પાસેથી પિસ્તલ અને 2 જીવતા કાર્ટ્રિજ મળી આવ્યા છે। જો કે પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં મારામારીના કેસમાં પકડાયો હતો। જૂની અદાવતને કારણે તેણે મધ્યપ્રદેશના ખંડવાથી રાજેશ નામના વ્યક્તિ પાસેથી પિસ્તલ અને કાર્ટ્રિજ ખરીદ્યા હતા। પાઠેનાના પંચશીલનગરમાં રહેતા આરોપી વિરુદ્ધ હથિયાર ધારા અધિનિયમન અને ગુજરાત પોલીસ અધિનિયમન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી આ બાતમીના આધારે આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે। પોલીસે કોઈ ગંભીર ગુનો બને તે પહેલા જ કાર્યવાહી હાથ ધરી છે। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. પરમાર અને ટીમને એક બાતમી મળી હતી કે મકાઈ પુલના ડબકાઓવાળા પાછળ ગુજરાત મેરીટાઈમ ટાઈમની બિલ્ડિંગના કમ્પાઉન્ડ પાસેથી એક કિસમ વેપન સાથે નીકળવાનો છે। આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મનહર પરસોત્તમભાઈ સોલંકીને પકડી પાડ્યો હતો અને એના કબજામાંથી એક કન્ટ્રીમેડ પિસ્તલ અને 2 રાઉન્ડ મળી આવ્યા હતા। આ પિસ્તલ છે એણે 30,000 રૂપિયામાં ત્યાંથી મધ્યપ્રદેશ ખંડવાથી ખરીદી હતી અને રાઉન્ડને બંને સાથે લઈ 30,200નો મુદ્દામાલ કબજે લીધો હતો। મનહરને આની પહેલાં પણ ત્યાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ મારામારીનો ગુનો દાખલ થયેલો છે 326નો। એ એરેસ્ટ થયેલો છે, 24 દિવસ જેલમાં રહ્યો હતો। આ બનાવના અનુસંધાને એ પોતાની પાસે વેપન રાખતો હતો કે સામેવાળા ફરીથી એના ઉપર એસોલ્ટ કરશે એ આધારે પોતાની પાસે વેપન રાખીને ફરતો હતો। એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને વેપન સાથે પકડી પાડ્યો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।